નિશાળમાં તો વેકેશન પડી ગયું, ટ્યુશનમાં ક્યારે વેકેશન પડશે? સાહેબ વાતચીત કરી, સાહેબે કહી દીધું ટ્યુશનમાં વેકેશન અત્યારે નહીં પડે. આપણે દાદારે રોટલી કરવાની તાવડીયું લેવા નથી, એટલે દાદારે આવતા રહ્યા તાવડી લેવા. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. 11 વાગે નાય ધોઈને ફ્રેશ થઈ ગયા, મોટી દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા. દર્શનભાઈ કે ભૂખ લાગી છે, મેં કીધું 5 રૂપિયા હું કાઢું ને 5 રૂપિયા તું કાઢ, એમ કહીને 10 વાળી તીખી વેફર લઈ લીધી. દુકાનેથી ઘરે આવતા રહ્યા ચોપડા હરખા કરવા માંડ્યા, કારણ કે સ્ટેટની પાકી બુક પૂરી કરવાની છે, વેકેશન છે. પછી તો હું સ્ટેટની પાકી બુક લખવા બેસી ગયા. બધું લેસન પૂરું કરીને બહાર આવ્યા હતા. બહાર તો મેચ ચાલુ હતી. પછી તો હું નાના છોકરા મેચ રમવા માંડ્યા ને બે વિરાટ કોહલી જેમ છગ્ગા ચોગા મારી દીધા. વાહ વિરાટ કોહલી વાહ. મારા દાદાને ફોન આવ્યો કે તાવડી લેવા જવાનું છે. દાદાનો વિડીયો ઉતાર્યો હતા. દાદા કે વિડીયો ઉતારે છે મને ખબર છે, તાકે હરખો થઈ જાવ, લે હરખો ઉતાર. દાદાએ ગાડી કાઢી નીકળી ગયા. હું ને દાદા તાવડી લેવા આવતા રહ્યા. દાદાને ભાઈબંધના ભઠ્ઠે તાવડી લેવા. અહીંયા તો કેટલી બધી તાવડી હતી. પછી તો હું તાવડીને ખોખામાં નાખી દીધી. ગાડી કાઢી નીકળી ગયા. હું ને દાદા પાછા ઘરે આવતા ધવલભાઈ આવ્યા. મને કે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ ટ્યુશન આવતા રહ્યા. અમે બધા ભાઈબંધ ટ્યુશનમાં. અહીંયા લેક્ચર ચાલુ થઈ ગયો છે. મળશું આપણે 2 કલાક પછી. સાહેબે થોડી ઘણી વાતચીત કરી નાખી. સાહેબને કીધું વેકેશન ક્યારે પડે? સાહેબે કહી દીધું ટ્યુશનમાં વેકેશન અત્યારે નહીં પડે. 8 વાગી ગયા. બધા ભાઈબંધ ટ્યુશનમાંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ પાછા ઘરે આવતા મોટી દુકાને બેહવાનું કીધું. પછી તો હું મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. આપડા કૃષિભાઈ રોતા હતા, રમાડવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.